मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। स्टार ट्यूशन क्लासेस कुल्लूसर वलसाड FY BCom અને 12મા માટે 12th માટે છે, ખાસ કરીને 12th માટે છે ને FY BCom માટે છે। પહેલે છે તે 12thનું જ સમજાવું છું। આ રિગ્રેશન લાઇન y ઓન x જે 12thમાં છે, જ્યારે FY BComમાં x ઓન y બી છે, તો આપણે y ઓન x રિગ્રેશન લાઇન છે એની જ વાત કરીએ તો y કેપ એટલે એસ્ટિમેટેડ વેલ્યુ ઓફ y ની અંદાજિત કિંમત માટે a પ્લસ bx એટલે y ઓન x એટલે પહેલો y કેપ ને છેલ્લે x b સાથે, જ્યારે x ની અંદાજિત કિંમત એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x જો હોય એ 12thમાં નહીં મળે, FYમાં છે, તો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x હોય તો x ઓન y એમ બોલવાનું, એટલે પહેલાં x કેપ છે તો b સાથે શું આવશે, y આવશે, બરાબર। ચાલો, તે જ રીતના એ જોશે a અને b તો y કેપ મળશે, એટલે નંબર 3 આપેલો છે y કેપને, એ થર્ડ તમારા નંબર પર એ ફાઇન કરવાનો આવશે। સેકન્ડ નંબર પર એ ફાઇન કરવું પડશે તમારે, અને ફર્સ્ટ નંબર પર બી, પહેલે બી જ ફાઇન કરવો પડશે। બીની ઘણી ફોર્મ્યુલા છે એટલે બી છેલ્લે લીધેલું છે। તો a ઇઝ ઇક્વલ ટુ y ઓન x એટલે પહેલે y બાર માઇનસ બી એક્સ બાર એટલે y ઓન x, ને આના માટે જો x ઓન y માટે તમારે એ ફાઇન કરવું હોય તો a ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ બી વાર બાય, એટલે x પહેલે ને પછી y, એટલે x ઓન y હોય તો એક્સ બાર માઇનસ બી વાય બાર, ને y ઓન x હોય તો y બાર માઇનસ બી એક્સ બાર। 12મા વાળા માટે 12 માટે આ જ છે y ઓન x એટલે x yની x પરની, એને xની y પરની 12મા વાળા માટે નહીં મળે, એટલે 12મા વાળા આ જ ખાલી ભાગ જોવાનો છે। હવે બી જે ફાઇન કરવાનો છે તે પહેલી જે છે તે મધ્યકથી લીધેલો વિચલન એટલે ડેવિએશન ફ્રોમ મીન ટી હોય, એટલે એક્સ બાર ને વાય બાર બેવ પૂર્ણાંક હોય, એક્સ બાર ને વાય બાર બેવ ઇન્ટીજર હોય, બેવ ફ્રેક્શનમાં નહીં હોય તો જ આ ફોર્મ્યુલા લઈ શકાય। બીની ફર્સ્ટ ફોર્મ્યુલા છે તે કે બી વાય ઓન એક્સ એટલે બી વાય એક્સ શોર્ટમાં લખવાનું, બરાબર, વાય એક્સ લખવાનું, ને નહીં લખે તો ઉપર હેડિંગ જ બરાબર લખી દેવાનું, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, ને નીચે આની ફોર્મ્યુલામાં જે નીચે રૂટ છે વર્ગમૂળ તે નહીં લેવાનું મળે, ને એક જ વેરિયેબલ એક જ ચલ લેવાનો છે, વાય ઓન એક્સ એટલે નીચે એક્સ આવશે, બરાબર। તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઇડેડ બાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ધ હોલ સ્ક્વેર, એના પર રૂટ નહીં લેવાનો અને બીજો વેરિયેબલ બીજો ચલ છે તે લેવાનો નહીં મળે। તો એક્સ વાળામાં શું આવશે, જે 12મા વાળાને નહીં મળે તેમાં શું આવશે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઇડેડ બાય ન્યુમરેટર એટલે ઉપરનો ભાગ તો સેમ જ રહેશે, ડિવાઇડેડ બાય એક્સ ઓન વાય એટલે નીચે વાય આવશે વેરિયેબલ ચલ તરીકે, સિગ્મા વાય માઇનસ વાય બાર ધ હોલ સ્ક્વેર, એટલે આમાં આર વાળામાં નીચે સ્ક્વેર રૂટ વર્ગમૂળ નહીં આવશે અને એક જ ચલ આવશે નીચે, જો એક્સ વાય ઓન એક્સ હોય તો નીચે એક્સ વાળો આવશે, ને એક્સ ઓન વાય હોય તો નીચે વાય વાળો આવશે, બરાબર। ચાલો, હવે બીજી ફોર્મ્યુલા છે જે એક્સ વાય વાળી છે, તો બી ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય, ન્યુમેરેટર આ જ રહેશે, પેલામાં બી ન્યુમેરેટર અંશ ઉપર તે જ રહેશે, એ અંશ કોઈનો બદલાતો નહીં મળે, આરમાં બી ને બીમાં બી, એક્સ ઓન વાય હોય કે વાય ઓન એક્સ હોય તેમાં બી નહીં બદલાતો મળે ને આરમાં બી નહીં બદલાતો મળે। હવે ડિવિઝનમાં ભાગાકારમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ધ હોલ સ્ક્વેર એટલે વાય ઓન એક્સ નીચે એક્સ વાળો જ આવશે, બરાબર। તે રીતે આમાં જો જે 12મામાં નહીં મળે FY વાળામાં છે, આમાં એક્સ ઓન વાય છે તો નીચે એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય ધ હોલ સ્ક્વેર આવશે બી શોધવા માટે, બરાબર। ચાલ, તે રીતે જો તમે એઝ્યુમ મીન ધારેલા મધ્યકથી કરશો તો u ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ ને v ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી, એટલે ઓરિજિન ચેન્જ, બરાબર, ઓરિજિન ચેન્જ જો હોય, બરાબર, એટલે મૂળ સ્થાનેથી ફેરફાર જો હોય, બરાબર, એટલે માઇનસ જ કરેલો હોય, ખાલી ડિવિઝન નહીં લીધેલો હોય, સ્કેલ ચેન્જીસ નહીં લીધો હોય તો ફોર્મ્યુલામાં કોઈ ફેર નહીં પડતો મળે, પણ એક્સની જગ્યાએ યુ ને વાયની જગ્યાએ વી લખી દેવાનું, તે ફોર્મ્યુલા એ જ બનશે। જો સિગ્મા એક્સ વાયની જગ્યાએ સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ડિવાઇડેડ બાય એન સિગ્મા એક્સ સ્ક્વેરની જગ્યાએ એન સિગ્મા વી વાય વી સ્ક્વેર યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ધ હોલ સ્ક્વેર, આ વાય ઓન એક્સ થયો। હવે એક્સ ઓન વાય હોય તો ડિનોમિનેટરમાં શું આવશે, વાયમાંથી જે બન્યો તે વી એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા વી ધ હોલ સ્ક્વેર, એ રીતે આવશે, બરાબર। એટલે ફોર્મ્યુલામાં આટલો 12 FY વાળાને ચેન્જીસ લેવો પડશે જો વાય કેપ ફાઇન કરવાનો હોય તો, 12મા વાળાને ખાલી એક્સ કે વાય કેપ જ છે, એક્સ કેપ ફાઇન કરવાનો નહીં મળે 12th વાળાને।
ઓકે, હવે સ્કેલ ચેન્જીસ લે તો જેવા યુ બનાવતી વખતે તમે ડિવિઝનમાં કોઈ નંબર લેશો તો એ નંબરને CX કહેવાશે. ફોર્થ ફોર્મ્યુલામાં જો આ CX કહેવાશે, બરાબર, ને જ્યારે વાયના ડિવિઝનમાં લો તો CY કહેવાશે. તો એ જો ડિવિઝનમાં લીધો હોય એટલે સ્કેલ ચેન્જીસ હોય તો એટલે પ્રમાણ ચેન્જીસ કહેવાય. અને એ પ્રમાણ ચેન્જીસ જો કર્યા હોય, ફેરફાર કર્યો હોય તો તમારે બીની ફોર્મ્યુલામાં એટલો ચેન્જીસ આટલો લેવો પડશે. જો y અને x હોય તો CY/CX લખવું પડશે. જેટલા વાર આ ડિવિઝન કર્યો તમે, આ CY ને આ CX, તો CY/CX લેવો પડશે, નહીં તો બી રોંગ આવશે. આ x on y છે તો એમાં CX/CY લેવો પડશે, બરાબર. જો આ તમે ડિવિઝન કરો તો, ને ડિવિઝન નહીં કરો તો એ ફેરફાર આવશે નહીં. પણ જો બહુ બધા ઝીરો ને એવું આવતો હોય તો તમને ઇનડાયરેક્ટલી આડકતરી રીતે કહે છે કે તમે આ યુવીથી જ કરો ને તેને બી ડિવિઝનમાં CX ને CY લઈને જ કરો. અથવા ફ્રેક્શન આવતો હોય તો બી તમારે 0.1 0.01 કે કોનાથી ડિવિઝન કરવાનો છે એ લઈને કરવાનો છે. એ ઇનડાયરેક્ટલી તમને કહે છે. તેવાર તમે XY થી તો બધા જ સમ થવાના, પણ તમે XY થી બધા સમ કરશો મોટા મોટા બી તો તે નહીં ચાલશે. ઇનડાયરેક્ટલી કહે છે યુવી થી કરો એમ, બરાબર છે. તો આ બે ફોર્મ્યુલા થઈ. હવે શોર્ટ ફોર્મ્યુલા છે કેટલીક. કોઈ વાર કોવેરિયન્સ ઓફ XY, સહવિચરણ XY નો આપેલો હોય તો B = કોવેરિયન્સ ઓફ XY, ને કોવેરિયન્સ ઓફ XY ની ફોર્મ્યુલા જે છે તેમાં n ડિવિઝનમાં આવી જાય છે. એટલે કોવેરિયન્સ વાળી ફોર્મ્યુલામાં ને r ની ફોર્મ્યુલામાં ડિવિઝનમાં n લેવાનો નહીં મળે. એટલે B = કોવેરિયન્સ ઓફ XY ડિવાઇડેડ બાય SX² આવશે. r ની ફોર્મ્યુલામાં સ્ક્વેર રૂટ આવે એટલે r વાળી ફોર્મ્યુલામાં સ્ક્વેર નહીં આવશે, કેમ કે સ્ક્વેર રૂટ આવી જશે. આમાં જે તે છે તે બી ની ફોર્મ્યુલામાં નીચે સ્ક્વેર રૂટ આવતો નહીં મળે, ને આમાં r યુઝ નહીં થયેલો મળે આ ફોર્મ્યુલામાં. એટલે તમારે SX² લેવાનો છે, કેમ કે એમાં આપણી જો બધી ફોર્મ્યુલામાં જો ડિવિઝનમાં જો કેટલે બી તમારે સ્ક્વેર રૂટ નહીં મળે. ઇટ મીન્સ સ્ક્વેર રૂટ નહીં મળે તો એસના ઉપર સ્ક્વેર રહેશે તમારો, બરાબર. તો સ્ક્વેર રૂટ નીકળી જાય ને. તો આના પર સ્ક્વેર રૂટ જો મૂકેલો હોય તો તમારો સ્ક્વેર ને સ્ક્વેર રૂટ નીકળી જાય. પણ આ ફોર્મ્યુલામાં બીની ફોર્મ્યુલામાં r ની ફોર્મ્યુલામાં નીચે સ્ક્વેર રૂટ છે. એટલે r ની જેવી બધી શોર્ટ ફોર્મ્યુલા જે છે, બરાબર, તેમાં તમારામાં બધામાં SX ને XY જ છે. તેમાં SX² કે XY² લીધેલો નહીં મળે. પણ બી ની ફોર્મ્યુલામાં SX² આવશે, બરાબર. કોવેરિયન્સ ઓફ XY ની ફોર્મ્યુલામાં n નીચે નહીં આવશે, કેમ કે કોવેરિયન્સમાં આવી ગયું. એટલે B = કોવેરિયન્સ ઓફ XY ડિવાઇડેડ બાય SX². જો y on x હોય તો નીચે SX² આવશે, ને x on y હોય તો નીચે SY² આવશે, બરાબર. બીજી જે ફોર્મ્યુલા છે તે તમારી એટલે 7th ફોર્મ્યુલા નંબર 6. B = જો r આપેલો હોય, તમને સહસંબંધાંક આપેલો હોય, કોરિલેશન આપેલો હોય r, તો r ની ફોર્મ્યુલામાં તમારા n બી આવી જાય છે અને સ્ક્વેર રૂટ બી આવી જાય છે. એટલે આમાં તમારા પર સ્ક્વેર ની બી નહીં આવશે ને n બી નહીં આવશે. તો B = r × SY/SX. એટલે y on x એટલે ઉપર y ને નીચે x, ને જો x on y હશે તો B = r × SX/XY એટલે x on y કહેવાશે, બરાબર. ઓકે, ને એના પછી 7th ફોર્મ્યુલા છે B = σx - x બાર y - y બાર. બે ફોર્મ્યુલાને કોકટેલ કરેલી છે જે કોવેરિયન્સની ફોર્મ્યુલામાંથી બનેલી છે. તો આમાં કોવેરિયન્સ નહીં મળે એટલે નીચે શું આવશે? કોવેરિયન્સની ફોર્મ્યુલા આ છે, કોવેરિયન્સ ઓફ XY = σx - x બાર y - y બાર / n. તો આ કોવેરિયન્સની જગ્યાએ આ કોવેરિયન્સ છે, બરાબર. એ કોવેરિયન્સની જગ્યાએ આપણે મૂક્યું σx - x બાર y - y બાર / n. તો આ કોવેરિયન્સની જગ્યાએ આવી ગયો. હવે એના નીચે છે SX². તો અહીંયા બી શું આવશે? n જે કોવેરિયન્સની ફોર્મ્યુલામાં આવી ગયો ને SX² લખવાનું બાકી તે આવશે. એના પછીની ફોર્મ્યુલા જે છે 8(1), બરાબર. એમાં બી કોકટેલ ફોર્મ્યુલા છે, એટલે બેને મર્જ કરીને બનાવેલી છે. તો σx - x બાર એમાં અહીંયા n નહીં આવશે, -n x બાર y બાર ઓપન. તો આ બી કોવેરિયન્સની ફોર્મ્યુલા છે. કોવેરિયન્સ ઓફ XY = xy - n x બાર y બાર / n. આ કોવેરિયન્સની આટલી ફોર્મ્યુલા થઈ. ને કોવેરિયન્સના સાથે બીજો કયો છે? SX². તો અહીંયા SX² આવશે, બરાબર. નીચે ચાલ તે રીતે અહીંયા બે ફોર્મ્યુલામાં શું ચેન્જીસ આવશે? તો અહીંયા આ બાજુ બે ફોર્મ્યુલા લખેલી નહીં મળે, પણ એમાં શું આવશે? n SY² ડિવિઝનમાં બે ફોર્મ્યુલામાં n SX², અને અહીંયા શું આવશે? n SY² ડિવિઝનમાં બે ફોર્મ્યુલામાં આવશે. આ છેલ્લી બે ફોર્મ્યુલા જે છે તે ત્યાં લખેલી નહીં મળે, એ તમારે બનાવીને લખવાની છે. એટલે હું બનાવી દઉં છું. તો B = અહીંયા શું આવશે? B = σx - x બાર y - y બાર / n × SX² ની જગ્યાએ SY² આવશે.
બરાબર ને બીજી છેલ્લી ફોર્મ્યુલા છે તેમાં બી ઇઝ ઇક્વલ ટુ સમેશન એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર ઓપન એન એસ એક્સ સ્ક્વેર છે તેની જગ્યાએ આ બાજુ શું આવશે એસ વાય સ્ક્વેર આવશે એટલે આ જે છે વાય એક્સ ઓન વાય એ 12મા વાલા માટે નહીં મળે એટલે 12મા વાલા એના પર ધ્યાન નહીં આપે 12th વાલા ખાલી આ વાય અને એક્સ પર જ ધ્યાન આપે ડિવિઝનમાં એ લોકોએ એસ એક્સ જ લેવાનો છે અથવા એસ એક્સ સ્ક્વેર જ લેવાનો છે બરાબર તો એના પર ધ્યાન આપે કયામાં એન આવે ને કયામાં એન નહીં આવે કોવેરિયન્સ વાલામાં ને આર વાલામાં એન નહીં આવશે કોવેરિયન્સ વાલામાં એસ એક્સ સ્ક્વેર આવશે બરાબર જ્યારે આર વાલામાં સ્ક્વેર બી નહીં આવશે ને એન બી નહીં આવશે બરાબર એનો ખ્યાલ રાખો ઓકે ધ્યાનથી કરો બેસ્ટ ઓફ લક આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો